ગીર સોમનાથના કોડીનાર તાલુકાના બોડવા ગામે ઘરની ઓસરીમાં સૂતેલા વૃદ્ધા પર સિંહણનો હુમલો. પુત્રીએ બહાદુરી બતાવી સિંહણ સામે બહાદુરી બતાવી પોતાની વૃદ્ધ માતાને બચાવી હતી. ચીખલી ગામે રહેતા મલાબેન બોગાભાઈ મકવાણા ઉંમર વર્ષ 65 પોતાની પુત્રીના દીકરાના લગ્નમાં બોડવા આવ્યા હતા અને વૃદ્ધાને પ્રથમ કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે અને બાદમાં અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. માનવ પર હુમલો કરનાર સિંહણને તાત્કાલિક પાંજરે પૂરવા વન વિભાગ સમક્ષ ગ્રામજનોએ માંગ કરી છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. એ મારા મમ્મી છે ને મારા દીકરાના લગ્ન હતા એટલે લગ્નમાં આવ્યા હતા અમે બધી બાયણે હુતા હતા ને ઓશિતાની સિંહ સડી ગઈ વેસરીમાં ને મારી મમ્મીને પગ પકડી લીધા. પછી અમે સિંહ નાખી ને એવા અમે ઊભા થઈ ગયા. ઊભા થઈને અમે બાવડા પકડી લીધા કે સિંહ અમને ખેંચે ઓલી ત્યાં ને અમને એ ત્રણ ને ખેંચતી જતી. પછી અમને વેહરીમાં બાણે ત્રણ ને કાઢી નાખી. પછી એ મારા હાથમાં મુકાઈ દે મારી મમ્મી એને નાખી ઘા કરી દીધા. પછી મેં ઘા કરી દીધા ને એવા પાછા તેડી ને હું ઘરમાં લઈને વહી આવી. ત્યાં પાછી અમારી વેહે વેહાર પછી પાછી આકલ મારી ને પાછી વળી. કેટલા વાગે બહેનું બેન? 1 વાગે. હું ડોશીમાને કે પગમાં ઈજાઓ હતી? એક આ જમણા પગે ને ડાબા પગમાં. બે પગમાં? હા, એકમાં વધારે છે. કેટલા સમયથી સિંહણ આવી રીતના છે ને કેટલા સમયથી રંજાડ છે? આ પહેલો જ દાખલો. હા, નકર અમારી વસરીમાં તો અમારા દેરિયા જેઠિયા બધી અમારે આમ લાંબી વસરી છે એમાં બધી અમે હુતા થાય. વન વિભાગ વાળા કોઈ આવ્યા છે તો નથી કરતું? આ ઓલા બધે આવી ગયા. હા, એની વાહણ જ છે 2-5 રમી કે પછી આવી નથી.